જગતગુરુ ભદ્રાચાર્યના શિષ્ય સનાતન સેવા ન્યાસના સ્થાપક શિવ ઓમ મિશ્રાને પ્રાણ પ્રતિષ્ઠા માટે આવેલા મહેમાનોને ભગવાન રામ સાથે સંબંધિત સ્મૃતિચિહ્ન ભેટ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે। સ્મૃતિચિહ્ન ભેટમાં સરયુ નદીનું પવિત્ર જળ, ધનુષ, રામ મંદિરની માટી, શાલિગ્રામની મૂર્તિ, ગીર ગાયના ઘીમાંથી બનાવેલી મીઠાઈઓ આપવામાં આવશે। કુલ 11,300 મહેમાનો માટે ભેટ તૈયાર કરવામાં આવી રહી છે। કેટલાક મહેમાનોના ઘરે પણ ભેટ મોકલવામાં આવશે, જેઓ અભિષેક સમારોહમાં ભાગ નથી લઈ શક્યા। પ્રાણ પ્રતિષ્ઠા પહેલા હવનનો પણ કાર્યક્રમ રખાયો છે। क्या क्या तैयारियां आप लोगों की तरफ से की जा रही हैं, और खास करके सुना है मैंने कि आपको एक जिम्मेदारी ये भी दी गई है कि जो भी मेहमान आएंगे उनकी विदाई किस तरह से होगी, तो वो विदाई में क्या आप लोग देने वाले हैं? सनातन सेवा न्यास राम जन्मभूमि प्राण प्रतिष्ठा महोत्सव कार्यक्रमમાં આવનારા તમામે તમામ અમારા અતિથિઓ મહેમાનોને જે દેવ સ્વરૂપ અતિથિઓ છે તેમને એક સ્મૃતિચિહ્ન આપશે। આપ જોઈ શકો છો એ સ્મૃતિચિહ્ન જે છે તેમાં રામજીના જીવનના જે ચરિત્ર છે એને લઈને બનાવવામાં આવેલું આ સ્મૃતિચિહ્ન છે કે જે આ સ્મૃતિચિહ્નને પોતાની આવનારી પેઢીઓને રામચંદ્રજીના જીવનના જે બલિદાનો છે, રામ જન્મભૂમિને પ્રાપ્ત કરવા માટેના જે બલિદાનો છે એ બલિદાનોને ફરીથી એ લોકો જીવંત કરી શકશે અને આ કેટલા વિઘ્નો પછી આપણે આ રામ જન્મભૂમિના ભવ્ય મંદિરને જોઈ શકીએ છીએ એની સાક્ષી ત્યારે આ સ્મૃતિચિહ્ન આવનારા સમયમાં પણ ગાન કરશે। दिल्ली से कैमरामैन राजू चौहान के साथ मैं अजय यादव, संदेश न्यूज।